હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આજે મોર્નિંગમાં મેં આવી ગઈ છું જે રાજકોટનું મવડી ગ્રાઉન્ડ છે જ્યાં પોલીસ ફિઝિકલ રનિંગ લેવાઈ રહ્યું છે ગર્લ્સનું ત્યાં. સો ચલો લાસ્ટ રાઉન્ડ જે અત્યારે ચાલુ થવાનો છે મેં તમારી જોડે વિડીયો શેર કરી રહી છું. એન્ડ આ તરફ સ્ટાર્ટ થયું છે. આ ફર્સ્ટ રાઉન્ડ છે, છેલ્લા રાઉન્ડ મતલબ જે છેલ્લો સ્લોટ હોય છે એમની અંદર. સો આ પહેલી ગર્લ્સ જઈ રહી છે. તમે ગણી શકો છો આમની અંદર કે કેટલી ગર્લ્સ છે લાસ્ટ ટાઈમમાં દોડી રહી છે. સો અમે લોકોએ જે ગર્લ્સને ગણી છે બધી ગર્લ્સ થઈને ફક્ત 19 ગર્લ્સ છે દોડી રહ્યા છે. એમાંથી આ બધી થઈને જસ્ટ 19 ગર્લ્સ દોડી રહ્યા છે. ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો, આખું ગ્રાઉન્ડ ખાલી છે. જે લોકોને જે રીતે દોડવું હોય મન ફાવે એમ દોડી શકે છે. જેટલી સ્પીડ કરવી હોય એટલી કરી શકે છે કેમ કે એટલી સ્પેસ એમને મળી છે. સો અત્યારે આ તરફ અમે લોકો અત્યારે વોચની અંદર ટાઈમ છે, ટાઈમર મૂકી અને જોઈ રહ્યા છીએ કે આ ફર્સ્ટ રાઉન્ડ જઈ રહ્યો છે. તો 4 રાઉન્ડ ગર્લ્સને કેટલામાં પૂરો થઈ રહ્યો છે, પહેલી ગર્લ્સ આવે છે એમને કેટલામાં પૂરું થઈ રહ્યું છે, કેટલી ગર્લ્સ આમની અંદર છે પાસ થાય છે, 9.5 મિનિટની અંદર કમ્પ્લીટ કરે છે. એ ચલો પ્રોપર વિડીયો અત્યારે મેં તમારી જોડે શેર કરી રહી છું. આ ફર્સ્ટ રાઉન્ડ જઈ રહ્યો છે એન્ડ તમે જોઈ શકો છો કે ગર્લ્સ કઈ રીતે દોડી રહ્યા છે. ગ્રાઉન્ડની અંદર કેટલી સ્પેસ મળી રહી છે, જસ્ટ 19 જ ગર્લ્સ છે તો ગ્રાઉન્ડ આખું ખાલી છે. ગયા વખતે જ્યારે મારો વારો ગાંધીનગરની અંદર આવ્યો હતો ત્યારે અમને 200 ગર્લ્સને એક જોડે દોડાવ્યા હતા. ત્યારે દોડવાની તો ઠીક છે, આ લોકો ચાલવાની તો ઠીક છે, ચાલો ને દોડવા માટે સાઈડમાંથી નીકળવા માટે અમને લોકોને સ્પેસ નથી મળતી. એન્ડ આ લોકોને તમે જોઈ શકો છો કેવડું ગ્રાઉન્ડ ખાલી મળ્યું છે, છતાં બી એ લોકો કઈ રીતે રનિંગ કરી રહ્યા છે. પૂરો વિડીયો જોજો જેથી કરીને તમને ખ્યાલ આવે અને તમારે લોકોએ ગ્રાઉન્ડ પર જઈને શું ભૂલ નથી કરવાની એ તમને આમાંથી ખ્યાલ આવશે. સો ફાઇનલી આ લોકો ફર્સ્ટ રાઉન્ડ છે એ પૂરો કરીને આવી રહ્યા છે. એન્ડ ટાઈમિંગ શું આવે છે પહેલી ગર્લ્સને જોઈએ આપણે. સો જે પહેલી ગર્લ્સ આવી રહી છે એમનો ટાઈમિંગ અમે લોકોએ ઓલરેડી વોચ છે ચાલુ પહેલાંથી જ કરી દીધી હતી. સો અહીંયા સેન્સર છે આગળ, ત્યાં જ સેન્સર ક્રોસ કર્યું ત્યાં સુધીમાં એમને ટાઈમિંગ થઈ ગયો છે 2 મિનિટ ને 5-6 સેકન્ડ. બસ એટલામાં આ પહેલી ગર્લ્સ તમે જોઈ રહ્યા છો એમનો ટાઈમિંગ આવ્યો છે. બીજા ગર્લ્સ પાછળ જે આવી રહ્યા છે ધીમે ધીમે 2:15, 2:30 ફર્સ્ટ રાઉન્ડની અંદર એ લોકોનો ટાઈમિંગ જઈ રહ્યો છે. એન્ડ ધીમે ધીમે બધા દોડી રહ્યા છે. આટલી સારી સ્પેસ મળી છે, આખું ગ્રાઉન્ડ ખાલી છે, કોઈ ડિસ્ટર્બ કરવાવાળું વચ્ચે છે નહીં, છતાં બી ધીમે ધીમે બધા દોડ્યા જાય છે. એન્ડ આ તમે જોઈ શકો છો વચ્ચે જે લોકો પહોંચ્યા છે બીજા રાઉન્ડની અંદર ચાલવા માંડ્યા છે, ચાલવાનું ચાલુ કરી દીધું છે જસ્ટ બીજા રાઉન્ડની અંદર. તો આટલી સારી સ્પેસ મળી છે, કોઈ ખલેલ પહોંચાડવાળું વચ્ચે છે નહીં, આડું આવવાવાળું કોઈ છે નહીં, તો બીજા રાઉન્ડથી ચાલવાની શું જરૂર છે? મેં એમ કહું છું ગર્લ્સ કોઈ બી જગ્યાએ તમે રનિંગ કરવા જાઓ છો, આ જોવો છો તમને ગર્લ્સને કે પાછળ જે ગર્લ્સ આવી રહી છે ચાલવા માંડ્યા છે. તો તમારાથી રનિંગ નથી થતું તો તમે ગ્રાઉન્ડ પર જાવ જ નહીં, અને જાઓ છો તો પ્રોપરલી રનિંગ ત્યાં જઈને તમે રનિંગ કરો. આટલું સારું ગ્રાઉન્ડ છે. અમે જોતા હતા કે રાઉન્ડની અંદર જરા બી એક બી કાંકરી નથી. વચ્ચે આંટી લોકો હતા, એ લોકો કાંકરી બી દેખાય તો વીણતા હતા, સાવરણાથી વાળતા હતા. ગ્રાઉન્ડ એટલું ક્લિયર કટ છે કે જે રીતે રનિંગ કરવું હોય ને એ રીતે તમે કરી શકો છો. છતાં બી બીજા રાઉન્ડથી ગર્લ્સે ચાલુ કરી દીધું હતું ચાલવાનું. આ બીજો રાઉન્ડ છે, છેક સુધી તમે વિડીયો જોશો એટલે ખ્યાલ આવી જશે. અને પોલીસનો જે સ્ટાફ છે એ બી એટલો મોટિવેટ કરી રહ્યો છે. ગર્લ્સ વધારે છે નહીં, એક ગર્લ્સ જે ચાલતા હતા એમને બી કહે છે કે દોડો ત્યારે તમારું કમ્પ્લીટ થશે. છતાં બી ગર્લ્સ આરામથી ચાલ્યા જાય છે. આ રીતે અત્યારે મવડી ગ્રાઉન્ડની અંદર અમે જ્યારે 7:30 સમથિંગ ગયા હતા, 7:45 સમથિંગ આ રાઉન્ડ છે. આ ગર્લ્સને તમે જુઓ છો કેટલા શાંતિથી ચાલ્યા જાય છે. અહીંયા જે પેલા સામત સર એમના વિડીયોમાં કહે છે ને જાણે કેટવોક કરવા આવી હોય એ રીતે ચાલ્યા જતા હોય, જોઈને આપણો જીવ બળે એમ. કે અમે લોકો જ્યારે ગ્રાઉન્ડ પર ગયા એન્ડ બહાર ગેટ પર જોયું ને ત્યારે બધાના મમ્મી પપ્પા એવા વંડિયાથી ડોકા કાઢીને જોતા હતા કે હમણાં મારી છોકરી દોડીને આવશે. ને આ છોકરીઓ તમે જોવો અહીંયા શું દોડીને આવે, શાંતિથી ચાલ્યા જાય છે. એન્ડ કોઈના મમ્મી હતા બોલતા હતા કે દોડાઈ ગયું હોય, છોકરીઓને બહાર જલ્દી આવવા દેતા હોય તો આપણે નીકળી જઈએ, કેમ કે મમ્મી પપ્પા છે બહારથી એમની જોડે આવ્યા હોય બિચારા રાહ જોઈને આટલી ઠંડીમાં. આજે ઠંડી બી એટલી ભયાનક છે. અમે લોકો અહીંયા આવ્યા છે મોર્નિંગમાં એટલે ખ્યાલ છે કે બહારથી એમની જોડે આવ્યા હોય, ટિકિટ ભાડા નાખ્યા હોય, આગલા દિવસે જ બીજા સિટીની અંદર વારો આવ્યો છે તો આગલા દિવસે જ જતા રહ્યા હોય, રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, એન્ડ એમનો ટાઈમ બગડે છે, તમારી જોડે હેરાન થાય છે, અને ગ્રાઉન્ડ પર આવીને તમે લોકો આ રીતે ચાલી રહ્યા છો. શું આ સારું છે? તમારા લોકોથી રનિંગ નથી જ થતું, પ્રેક્ટિસ નથી કરી તો જ્યાં બી તમારો વારો આવ્યો છે ગ્રાઉન્ડ માટે ત્યાં જવ જ નહીં. અને જો તમે પ્રેક્ટિસ કરી છે અને ગ્રાઉન્ડ પર એકવાર ઉતરી જાઓ છો રનિંગ કરવા માટે તો તમારામાં જેટલી બી તાકાત છે એટલી તાકાત લગાવીને રનિંગ સ્ટાર્ટ કરો કે જેથી કરીને ટાઈમિંગ છે તમારો પ્રોપર આવે લાસ્ટમાં. એન્ડ હા, આ જ રીતે તમારે દોડવું હોય તો ગ્રાઉન્ડ પર આવવું જ ન જોઈએ.
એન્ડ ખોટા ટિકિટ ભાડા બગાડવા, મમ્મી પપ્પાનો ટાઈમ બગાડવો એન્ડ તમે ગ્રાઉન્ડ પર આવીને આ રીતે ધીમે ધીમે ચાલ્યા જાઓ છો, એમના કરતાં ઘરે રહેવું જ સારું. આટલું ગ્રાઉન્ડ ખાલી મળ્યું હોય છતાં બી તમે આ રીતે કરો તો એ પછી રિઝલ્ટ તો લાસ્ટમાં શું આવવાનું છે એ તમને લોકોને ખ્યાલ જ છે. એન્ડ ઘણા લોકો અત્યારે ગર્લ્સ કમેન્ટ્સ કરી રહ્યા છે કે 9:45 થઈ રહી છે, 10 મિનિટ થઈ જાય છે એન્ડ ગ્રાઉન્ડના હજી થોડી વાર છે, ઘણાને 25 તારીખ છે, ઘણાને 1 ફેબ્રુઆરી છે, તો શું થઈ જાય હજી બી ગ્રાઉન્ડ? તો જે લોકોને 9:45 આવી રહી છે એમને થોડો જ ટાઈમિંગ ઘટાડવાની જરૂર છે. તો તમે અત્યારે રનિંગ 2 ટાઈમ કરીને બી તમારો ટાઈમિંગ ઘટાડી શકો છો. એન્ડ જે લોકોને 10 મિનિટ બી થઈ રહી છે, 1 મંથ જેટલો જેની પાસે ટાઈમ છે એ લોકોને તો આરામથી થઈ જશે. જે લોકો રનિંગ ક્યારે બી નથી કર્યું છતાં બી, મેં કાલે બી મારી એક ફ્રેન્ડનું એક્ઝામ્પલ આપ્યું હતું કે 15 દિવસ દોડીને બી એમને એમનું ગ્રાઉન્ડ છે કમ્પ્લીટ કર્યું હતું. તો તમારી પાસે બહુ બધો ટાઈમિંગ છે, 2 ટાઈમ રનિંગ કરો એન્ડ પ્રોપરલી વર્કઆઉટ કરો, થઈ જશે. એન્ડ જ્યારે બી તમે ગ્રાઉન્ડ પર જાઓ છો ત્યારે બીજા લોકોને ચાલતા જોઈને તમારે બી ચાલવા નથી માંડવાનું. પહેલાં મેં કહ્યું હતું કે પહેલી લાઈન પર દોડવાનો વારો ન આવે તો લાસ્ટ જ્યારે બી લાસ્ટ રાઉન્ડ તમે જે લગાવતા હોય યા ફિર થોડા બી સ્પેસ દૂર રહીને તમે દોડો છો તો ત્યાં પણ તમારે સ્પીડમાં દોડવા લાગવાનું છે. અને જ્યારે લાસ્ટ રાઉન્ડ હોય છે, સામે સેન્સર દેખાય છે ત્યારે સેન્સર જોઈને ધીમે નથી પડી જવાનું. છેલ્લો રાઉન્ડ હોય છે ત્યારે તમારી જેટલી બી તાકાત હોય છે એટલી તાકાત લગાવીને દોડવાનું છે, જેથી કરીને તમારો પ્રોપર ટાઈમિંગ આવે. કેમ કે એક સેકન્ડ છે એ કિંમતી હોય છે જ્યારે તમારા 4 રાઉન્ડ તમે લગાવો છો. એટલે આ લોકોને તો વચ્ચે ગર્લ્સ નડવાનો કોઈ સવાલ જ નથી. તમે જોઈ શકો છો બહુ જ ઓછી ગર્લ્સ છે, ગ્રાઉન્ડ આખું ખાલી છે છતાં બી બધા ચાલ્યા જાય છે. અને શાહીબાગવાળું આજે અમદાવાદનો જે વિડીયો આવી રહ્યો છે એમની અંદર 200 ગર્લ્સ એક જોડે દોડી રહ્યા છે, એમાં બી બહુ બધી ગર્લ્સ ચાલતી દેખાય છે. તો આવું થાય ત્યારે એવું આપણે વિચારવાનું નથી કે આગળવાળી ગર્લ્સ છે એ સાઈડમાં જાય ત્યારે હું જાઉં, એમને ક્રોસ કરીને નીકળી જવાનું આગળ. એ રીતની તાકાત તમારે રાખવાની છે અને દોડવાનું છે. ત્યારે જઈને તમારા 4 રાઉન્ડ 1600 મીટર ગ્રાઉન્ડ છે એ કમ્પ્લીટ થશે. તો એકવાર ગ્રાઉન્ડ પર ઉતરી ગયા ત્યાર પછી કંઈ વિચારવાનું નથી, આગળ પાછળ જોવાનું નથી. પહેલી લાઈનમાં વારો આવે તો ઠીક છે, નહીં તો જેટલી બી ગર્લ્સ તમારી જોડે દોડી રહી છે એમને ક્રોસ કરી અને નીકળી જવાનું છે. અને જે લોકોનો 9:45 ટાઈમિંગ આવી રહ્યો છે તો ત્યાં તાકાત લગાવીને દોડી જવાનું છે, જેથી કરીને 9.5 મિનિટની અંદર તમારું કમ્પ્લીટ થઈ જાય. અને 10 મિનિટ અરાઉન્ડ થઈ રહ્યો છે, એમની પાસે તો હજી ટાઈમ છે. તો 1 મંથ જેટલો ટાઈમ છે તો તમે પ્રેક્ટિસ કરો પ્રોપરલી અને સ્પીડ વર્કઆઉટ કરો. ડેઈલીના 5 રાઉન્ડ મારો, જેથી કરીને તમારે જ્યારે ગ્રાઉન્ડ પર 1600 મીટર રનિંગ કરવાનું થાય ત્યારે જસ્ટ 4 રાઉન્ડ જ આજે મારે દોડવાના છે અને જિંદગીનો છેલ્લો દિવસ છે જ્યારે દોડવાનો છે એ રીતે દોડવાનું થશે. એટલે તમને એમ થઈ જાય કે ચલો ડેઈલી તો હું 5 રાઉન્ડ લગાવું છું, આજે તો જસ્ટ 4 જ રાઉન્ડ મારવાના છે. તો સ્પીડમાં મારી જાઓ, આરામથી થઈ જશે. આ તરફ તમે જોઈ શકો છો જેટલા ગર્લ્સ પાસ થયા છે એમને સાઈડમાં બેસાડ્યા છે, જેમાં અંદાજ લગાવી શકો છો 200 ગર્લ્સ બી નથી મવડીના ગ્રાઉન્ડ પર. અને જે લોકો ફેલ થયા છે એમને પહેલાં જ બહાર જવા દીધા છે. આ લોકોનું હાઇટ વેઇટ એ બધું હજી કમ્પ્લીટ થશે. સો આ ગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો શાહીબાગનું અમદાવાદવાળું ગ્રાઉન્ડ છે, ત્યાં તો હજી બી 200 ગર્લ્સ સમથિંગ દોડતા હતા. તો જે લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે આટલો ટાઈમિંગ આવી રહ્યો છે, શું અમારું થઈ જાય, તો તમારી પાસે ટાઈમ છે તો હજી બી મહેનત કરી લો, થઈ જશે. આજનું આ ગ્રાઉન્ડ જોયા પછી તમને ખ્યાલ આવશે કે ત્યાં તમને આટલી સ્પેસ મળી રહી હોય, આટલું સરસ દોડવા માટે ગ્રાઉન્ડ ક્લિયર કર્યું હોય તો તમને શું પ્રોબ્લેમ છે. જેટલી તાકાત છે, છેલ્લો દિવસ છે, દોડી જાઓ, આરામથી થઈ જશે. એન્ડ આ ગ્રાઉન્ડ જોયા પછી તો તમને મોટિવેશનની શું જરૂર હોઈ શકે. એન્ડ ખરેખર તો તમારી જોડે તમારા મમ્મી પપ્પા વગેરે આવ્યા હોય, એમનો વિચાર કરીને એકવાર ગ્રાઉન્ડ પર ઉતાર્યા છો તો દોડી જવાનું છે, કંઈ પણ મનમાં વિચાર્યા વગર. સો ફાઇનલી ઘણા ગર્લ્સ કમેન્ટ્સ કરતા હતા કે મવડીવાળું ગ્રાઉન્ડ છે એમનો ફોટો શેર કરો યા ફિર વિડીયો. આજે મેં આખો વિડીયો શેર કરી દીધો છે અને ગ્રાઉન્ડની અંદર જે ગર્લ્સ દોડતા હતા એ બી તમારી જોડે શેર કર્યું છે. આઈ હોપ કે હવે પ્રોપરલી ગ્રાઉન્ડ વિશે માહિતી મળી ગઈ હશે. તેમ છતાં બી તમારી કોઈ ક્વેરી છે કમેન્ટ સેક્શનમાં લખજો, જ્યારે બી ટાઈમ મળશે ત્યારે મેં એમનો આન્સર તમને અચૂક આપીશ. એન્ડ જે લોકોને ગર્લ્સને હજી બી રનિંગ નથી થતું એ મહેનત કરો, 100% થઈ જશે જ્યારે બી તમારો વારો હોય ત્યારે. અને જે લોકોનો ટાઈમ નજીક જ છે, 9:30 સમથિંગ થાય છે, તો એમનો થોડો ટાઈમ છે ઓછો કરવાનો છે, તો થોડી મહેનત વધારશો એટલે તમારા લોકોને થઈ જશે. પણ જાતે જ દોડવાનું છે, તમારા પગથી કોઈ જ દોડી નહીં દે, તો હિંમત બી તમારે જ રાખવાની થશે. સો ફાઇનલી કે આ વિડીયોની અંદર આઈ હોપ કે તમારા જે બી સવાલ હતા, જે બી ક્વેરી હતી એ સોલ્વ થઈ ગઈ હશે. એન્ડ આઈ હોપ કે આ વિડીયોની અંદર તમારી જે માહિતી જોઈતી હતી એ બી મળી ગઈ હશે. સો ચલો આજનો વિડીયો બી મેં અહીંયા સમાપ્ત કરીશ. એન્ડ તમારી કોઈ બી ક્વેરી યા બી કોઈ બી સવાલ છે તો કમેન્ટ સેક્શનમાં લખજો. જ્યારે બી મેં તમારી કમેન્ટ્સ છે રીડ કરીશ ત્યારે એમનો આન્સર અચૂક આપીશ. એન્ડ આજના આ વિડીયોને જોઈને તમારા મંતવ્યો શું છે એ બી કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. એન્ડ ચલો જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.